તો આજે આપણે બનાવીશું રવાના ઉત્પમ. તો 1 વાટકી રવો લીધો છે, અડધી વાટકી બેસન લીધો છે, ઝીણા સમારેલા ટમેટા છે, અડધી વાટકી ઝીણા સમારેલા કાંદા છે, ઝીણું સમારેલું મરચું છે. આમાં લસણ આદું બધું નાખી શકો. આ અમારે નાના છોકરા માટે બનાવવાનું છે એટલે ઓછું તીખું કર્યું છે. અને ઝીણી સમારેલી કોથમીર છે. આ બધા મસાલા અને સ્વાદ પ્રમાણે મીઠું, 1 ગ્લાસ પાણી. આપણે પાણીમાં પહેલાં લોટ બાફી દઈશું. તો આપણે 1 વાટકી રવો પહેલાં આમાં નાખી દઈશું, પછી બેસન નાખી દઈશું અડધી વાટકી, પછી તેને સરસ મિક્સ કરી દેવાનું છે એટલે એમાં ગાંઠી ન પડે. સરસ મિક્સ થઈ ગયું છે. એમાં 1 ગ્લાસ પાણી નાખી તે સરસ કઠણ ને ઢીલો નહીં એવો બાંધવાનો છે માપનો. આવી રીતે સરસ મિક્સ કરી દેવાનું છે અને આને 5 મિનિટ સુધી રવો છે એટલે પલળવા દેવાનો છે, પછી બધો મસાલો નાખવાનો છે. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે અને રવો સરસ પલળી ગયો છે. આપણે તેમાં બધો મસાલો ઉમેરી દઈશું. પેલા ટમેટા નાખીશું, પછી ઝીણી સમારેલી કાંદા નાખીશું, મરચું નાખીશું, 1 વાટકી જેટલા લીલા ધાણા નાખીશું, અડધું ફાડું લીંબુનું નાખવાનું છે. જાજુ લીંબુ નહીં નાખવાનું, નહીંતર ઉઠલે નહીં. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, અડધી ચમચી દળેલું જીરું, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આ સરસ મિક્સ થઈ ગયું છે. આને ઢોસાની લોઢીમાં ચોળવવાનું છે. તો હવે આપણે આ ઢોસાની લોઢી લીધી છે તેને ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં તેલ ચોપડી દઈશું આવી રીતે ચમચીએ. ચલો, તો હવે લોઢી ગરમ થઈ ગઈ છે. તો આપણે તેમાં ખીરું આવી રીતે ફરતું ફરતું પહેલાં નાખવાનું છે. સરસ ગોળ રાઉન્ડ બનાવવાનું છે. આવી રીતે હવે તેને સાઈડમાં થોડુંક થોડુંક તેલ લગાવી દેવાનું છે એટલે સરસ રીતે ઉઠી જાય. હવે તેને આવી રીતે પહેલાં તાવીથાથી આમ ઉઠલાવી લેવાનું ધીમે ધીમે, પછી તેને આમ ફેરવી નાખવાનું. સરસ બની ગયું છે. હવે તેને આ બાજુ તેલ ચોપડીને ચડવા દેવાનું છે. આમાં બહુ તેલ નથી નાખવાનું. સરસ મસ્ત બને છે. આપણે આમાં સબ્જી ઉપરથી નથી નાખી, અંદર ગ્રેવીમાં જ નાખી દીધી છે એટલે સરસ મસ્ત મિક્સ થઈ જાય અને વેરાઈ ન જાય આમ ઉઠલાવવામાં, નકર બધું નીચે પડી જાય. આવી રીતે સરસ બની જાય. હવે આ સરસ બની ગયું છે. હવે એને એક ડીશમાં લઈ લઈશું.